ત્રણ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણને લઈ ધાનેરામાં પણ ઠાકોર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધાનેરામાં આવેલા મામા બાપજીના મંદિર સામે આવેલા મેદાનમાં ધાનેરા અને તાલુકાના ઠાકોર સમાજના નવા બંધારણને લઈ મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, કેસાજી ચૌહાણ અને પીનાબેન ઠાકોર તેમજ આગેવાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર આયોજન વચ્ચે ઠાકોર સમાજના બંધારણ માટે આ મીટિંગ યોજાઈ હતી। કુરિવાજો, લગ્ન અને મરણના ખોટા ખર્ચા, ખોટા રિવાજોને નાબૂદ કરી એક સમાજ એક રિવાજને લઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આગામી મીટિંગ દિયોદર તાલુકાના ઓગડ ખાતે તારીખ 4ના રોજ ભવ્ય મીટિંગનું આયોજનને લઈ ગેનીબેને સૌ ઠાકોર સમાજના દરેક ભાઈ બહેનોને હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું હતું। ધાનેરામાં પણ મીટિંગ થઈ છે, ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે, આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। અમારા સંત શિરોમણી બ્રહ્મલીન સદારામ બાપુના નામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં પ્રસંગોમાં કઈ રીતે ખર્ચા કપાય અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વળે, મોંઘવારીના સમયમાં બાળકોને ભણાવવા માટે પણ જે તકલીફો પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય, એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે। આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે। ત્યારે આજે આ ધાનેરા પણ મીટિંગ કરી છે। અમારા 10 કે 15 મુદ્દા એવા છે કે જે રોજિંદા જીવનમાં તમામ જે ઠાકોર સમાજના પ્રસંગોમાં જે ખર્ચાઓ થાય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક સમાજ દેવામાં ડૂબ થઈ જાય છે, ક્યાંક જમી ઓડાણી મેળવી પડે છે, ક્યાંક હાથી રહેવું પડે છે, ક્યાંક મૂડીપતિઓ મારફતે એનું શોષણ થાય છે અને આ બધું થવા છતાં જે બાળકોને પૂરતું શિક્ષણ આપવું પડે નથી આપી શકતા અને એના હિસાબે આવનાર સમયની અંદર વસ્તી વધવાના કારણે જમીનો ટૂંકી થવાની, બીજી કોઈ રોજગારી નથી અને આ શિક્ષણ સમાજને નહીં મળે તો નાના મોટી નોકરી ધંધા રોજગારમાં ક્યાંક દીકરા દીકરીઓ બીજા સમાજની હરોળમાં સેટ નહીં થઈ શકે અને એના કારણે બીજી ઘણી બધી બદીઓ આવવા માટેના સંકેતો જ્યારે મળી રહ્યા છે, ત્યારે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને 4 તારીખે 4/1/2026ના રોજ ત્યાં ઓગણનાથની થળી છે અને ત્યાં 3 જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને આ ખર્ચા કઈ રીતે કપાય એનું મનોમંથન કરીને સમાજનું એક નવું બંધારણ એ અમલમાં મૂકવાનું છે। થેન્ક યુ। આજે ઠાકોર સમાજની મીટિંગ હતી, સમાજને લઈને ઘણા બધા જે નિયમો બનાવે છે, આ બાબતને લઈને શું કહેશો? નિયમો જે બને છે સારા માટે બને છે, કારણ કે જે હાલમાં લગ્નનો ખર્ચો, મરણનો ખર્ચો જે વધી રહ્યો છે, હું ચાહું છું કે એ જ ખર્ચો આપણે શિક્ષણ કે વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીના શિક્ષણમાં વાપરવો જોઈએ, તે ખર્ચાને વેસ્ટ ન કરવો જોઈએ, તે જ મારું માનવું છે। આપણે આજે 23 તારીખ 12મા મહિનો 2025ના રોજ ધાનેરા મામા બાપજીને મંદિરે ઠાકોર સમાજ જે 39 ગામડા તેડાયા હતા, બોલાયા હતા અને આગેવાનને બધાને બોલાયા હતા અને એની અંદર આપણે ચર્ચા થઈ કે આપણે ધારો કે કોઈ દીકરી ધાનેરા તાલુકાની દીકરી દોતીવાડામાં જતી હોય, દોતીવાડાની દીકરી કોઈ ભલે હું તો કોઈ થરાદ તાલુકામાં જતી હોય, એટલે અમને એવું અનુકૂળ લાગ્યું કે એની અંદર એક જિલ્લાની અંદર એક ઠાકોર સમાજમાં એક જ જે નિર્ણયો હોય અથવા એક જ એનો વ્યવહાર હોય કે કારણ કે કોઈ દીકરીને ડીસાની અંદર વાળા અલગ વ્યવહાર હશે તો ધાનેરાની અંદર તકલીફ પડશે, એટલે અંદરથી વિચાર્યું કે ગેનીબેન અને અમે બધા અંદરથી ચર્ચા કરી કે એની અંદર આપણે જિલ્લાનો અંદર એક જ નિર્ણય રાખો અને જિલ્લાની અંદર એક જ નિયમ બને તેના માટે બધા આગેવાનને ચર્ચા કરી અને આગેવાનને જાગૃત કર્યા કે આ બધું કરવું કે ન કરવું અને ખૂબ સંખ્યામાં સમાજ આવી એના બધા ખૂબ ખૂબ ઠાકોર સમાજનો પણ આભાર માનું છું અને તમામ જે આગળથી મહેમાન આવ્યા તેમનો પણ આભાર માનું છું। મારું નામ છે માસુમભાઈ ઠાકોર। ઠાકોર સમાજની આજે મીટિંગ કરી, સમાજ સુધારણને લઈને ધાનેરા ખાતે જબરજસ્ત મીટિંગ, લોકોનો પણ ખૂબ ઉત્સાહ, શું કહેશો? આજે અમારા સમસ્ત ધાનેરા ઠાકોર સમાજ તાલુકાના ટોટલ બંધારણ માટે સમાજના હર ગામ અંદરથી અમને વ્યક્તિઓ બોલાયા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઠાકોર સમાજ બંધારણીને અને એક અમારે આ સંદેશ છે કે જે પણ આ રીતિ રિવાજ છે એમાં નાબૂદ કરીએ અને બહુ સારી રીતે સમાજ આવી છે અને બહુ સપોર્ટ છે। 3 જિલ્લા અંદર અમને એક કાર્ય ઉપાડ્યું છે ઉત્તર ગુજરાત અંદર કે સમાજ અંદર સુધારા બહુ કરવા જોઈએ અને કઈ રીતે સમાજ પ્રગતિ કરે, કોઈ પણ રીતે સમાજે શિક્ષણ થાય, વ્યસન મુક્ત બને, એના માટે અમે આજ સભા બોલાવવાનો આવી હતી ધાનેરા અંદર અને હર ધાનેરા તાલુકા અંદરથી 40 ગામ
અંદરથી અમારા ટોટલ ઠાકોર સમાજે આજે વધાર્યા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઉત્સાહ હતી અને અમારે બનાસકાંઠા જિલ્લા સંસદ કેસાજી બધા આગેવાનો પણ આવ્યા હતા અને એમને અમને સપોર્ટ આપ્યો કે આપણે સમાજ અંદર રીતિ રિવાજ બંધ કરવા જોઈએ અને કોઈ રિવાજો બધા બંધ કરી અને તો જ અમારો સમાજ આગળ વધશે એવું અમે શુભેચ્છા આપી છે અને એવું અમે બંધારણ કર્યું છે એ પ્રમાણે અમે ચોક્કસથી અમે પાલન કરશું. ઠાકોર સમાજના તે સામાજિક સુધારણાર્થે આજે ધાનેરા ખાતે મીટિંગ મળી જબરજસ્ત રીતે ઠાકોર સમાજને એક ઉદ્બોધન કરવામાં આવ્યું. શું કહેશો? બનાસકાંઠા પાટણ થરાદ જિલ્લાનો સમગ્ર ઠાકોર સમાજ એ એક સમાજ એક રિવાજ, સમાજનો એક રિવાજ બધા અપનાવે એ દિશામાં મંથન ચાલે છે અને એના અનુસંધાને જે કંઈ બાબતો હતી એ બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે આજે ધાનેરાના સમસ્ત ઠાકોર સમાજની મિટિંગ મળી અને અહીં જે પણ ઠાકોર સમાજમાં ખૂબ ઉત્સાહ છે અને સમાજમાં જે ખોટી બદીઓ છે, ખોટા જે રિવાજો છે, જે વ્યસનો છે એ વ્યસનો આગામી સમયની અંદર બંધ થાય અને સમાજ એ શિક્ષણ તરફ વળી અને સમાજ શક્તિશાળી બની અને એ પણ દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપી શકે એના માટેનો સમગ્ર ઠાકોર સમાજ દ્વારા આ પ્રયત્ન ચાલે છે અને નિમિત્તે આજે ધાનેરાની અંદર મળ્યા હતા. સૌને ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય.